79માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે જીએનઆરએફ દ્વારા રક્તદાન શિબિરનું સફળ આયોજન। 79માં સ્વાતંત્ર્ય દિવસના ખાસ અવસરે ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન જીએનઆરએફ દ્વારા મહેસાણામાં રક્તદાન શિબિર અને મફત આરોગ્ય તપાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ શિબિરમાં 28 લોકોએ રક્તદાન કર્યું, જ્યારે 85 લોકોએ ડોક્ટરો દ્વારા આરોગ્ય તપાસણી કરાવી અને દવાઓ મેળવી। શિબિરનો મુખ્ય હેતુ રક્તદાન કરો અને જીવન બચાવો હતો, જે સફળતાપૂર્વક પૂર્ણ થયો। આ શિબિરમાં ઘણા લોકોએ માનવસેવા માટે રક્તદાન કરીને ઉત્સાહ દર્શાવ્યો। આ ભાગીદારીએ એ બતાવ્યું કે આપણો સમાજ જરૂરિયાતમંદોની મદદ માટે હંમેશા તૈયાર છે। એની ટીમ અને સ્વયંસેવકોએ આ શિબિરને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી। શિબિર દરમિયાન આરોગ્ય અને સલામતીના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું, જેથી રક્તદાતાઓને કોઈ અસુવિધા ન થાય। રક્તદાન કરનારા દરેક વ્યક્તિને પ્રશંસાપત્ર આપીને સન્માનવામાં આવ્યા। આ કાર્યક્રમ દર્શાવે છે કે આપણો સમાજ રક્તદાન જેવા પવિત્ર કાર્ય માટે હંમેશા તૈયાર છે અને જરૂરિયાતમંદોની પડખે ઊભો રહે છે। જીએનઆરએફ મહેસાણા સિવિલ હોસ્પિટલના ડોક્ટરો, સ્ટાફ અને તમામ રક્તદાતાઓ તથા સ્વયંસેવકોનો દિલથી આભાર માન્યું હતું। જીએનઆરએફ ભવિષ્યમાં પણ આવા સામાજિક કાર્યો ચાલુ રાખશે, જેથી વધુ લોકોને મદદ મળી શકે તેની ખાતરી આપી હતી। અહીંના સમાચાર સમાપ્ત થાય છે। આપની યુટ્યુબ ચેનલ મૂવમેન્ટ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઇબ અને સમાચારના વિડીયોને લાઇક કરવાની સાથે શેર કરવાનું ભૂલતા નહીં। અને જો તમે આસપાસ બનતી ઘટનાઓની અપડેટ આપવા તેમજ આપના સામાજિક, ધાર્મિક, રાજકીય અને સંસ્થાના કાર્યક્રમોના સમાચાર લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો અમારા 8860777173 નંબર ઉપરનો સંપર્ક કરો। હું છું તંત્રી શ્રી અબ્દુલ્લા ખાન બાબીનો ન્યૂઝ એડિટર, અને આપ જોઈ રહ્યા છો મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્કનો ડિજિટલ વર્ઝન।